નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। રાતનો ત્રીજો પ્રહર શરૂ થઈ ગયો હતો। ડિસેમ્બરની ઠંડી હતી અને તે ઓરડો જ્યાં તે હતી તે ખૂબ જ ઠંડો પડી ગયો હતો। તે જમીન પર બેઠી તે ભગવાન સાથે વાત કરી રહી હતી। તેને બસ તેની ઇજ્જત માટે તેને થપ્પડ મારી હતી, પણ ખબર ન હતી કે તે માણસ તેની સાથે આટલું કરશે। આ રૂમમાં તેના 2 દિવસ પસાર થયા। ના તેને પાણી આપવામાં આવ્યું, ના કોઈ ખોરાક। તેની સ્થિતિ એક બેજાન ઢીંગલી જેવી હતી। તે તેના ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે તેને કોઈ રસ્તો બતાવે। થોડો વધુ સમય થયો કે ભગવાને તેને રસ્તો બતાવ્યો। તેના ઓરડાનો દરવાજો ખોલવામાં આવ્યો હતો। સામે એક વ્યક્તિ ઊભી હતી। તે વ્યક્તિના હાથમાં ખાવાની થાળી જોઈને તેના ગળામાં કાંટાની જેમ કંઈક વાગ્યું હતું। તેને તેના પર બેવજહ અત્યાચાર કરતા માણસ તરફ જોયું તો તેણે ગુસ્સાથી બૂમ પાડી અને તે ધ્રુજતા પગ સાથે ઊભી થઈ અને થાળી લેવા હાથ આગળ વધતી, પરંતુ તે પહેલાં તે વ્યક્તિએ ફેરવીને તેને મોટેથી થપ્પડ મારી હતી અને તે આ થપ્પડ સહન ન કરવાને કારણે તે એક ક્ષણે જમીન પર પડી। તેની સ્થિતિ એવી હતી કે તે હવે નહીં બચે। તે વ્યક્તિએ તેના હાથ પર પગ રાખીને કહ્યું, તે હાથ સમ્રાટ ઠાકુર પર ઉપાડ્યો, પણ કદાચ તમે જાણતા નથી કે હું કોણ છું। તેના ભારે અવાજે ઈશાને ધ્રુજાવી દીધી। તે કંઈક કરે તે પહેલાં તેને પોતાના હાથ જોડ્યા અને કહ્યું, મને ભગવાન માટે માફ કરો। હું જાણું છું મેં ખોટું કર્યું છે અને હું આ માટે માફી માંગુ છું, પણ ભગવાન માટે મને આટલી મોટી સજા ન કરો। તેના નિર્દોષ અવાજને સાંભળીને સમ્રાટ થોડી ક્ષણો માટે મૌન થઈ ગયો અને તેના શરીરને જોતી વખતે બોલ્યો, ચૂપચાપ જમ, પછી તમે મારા રૂમમાં આવો અને મને ખુશ કરો। આજે હું તમને તેનો અર્થ સમજાવીશ। જાન, હું તમને કહીશ કે સમ્રાટ પર હાથ ઉઠાવવાનું પરિણામ શું છે। આટલું કહી ચાલ્યો ગયો। તેના જતાં તેણે ગ્લાસ પાણી ભરવાની અને તેના ગળામાં નાખવાની હિંમત કરી। જલ્દી જ પાણી શરીરમાં ગયું કે તેનું શરીર જીવંત થઈ ગયું। તેને તેના આંસુ સાફ કર્યા અને ઉપરવાળાનો આભાર માની અને ખોરાક ખાવાનું શરૂ કર્યું। પેટ ભરી ખોરાક ખાધા પછી તે જ ક્ષણ તેને ભગવાન સામે હાથ જોડી કહ્યું કે તે તેને માફ કરે। તેનો કોઈ દોષ નથી, પણ કહેવાય છે જ્યારે ઉપરવાળો પરીક્ષા લે છે તો ઝડપથી કોઈ ક્ષમા નથી મળતી। તેનો નિર્દોષ ચહેરો લાલ થઈ રહ્યો હતો। તેની આંખો સામેના બધા દૃશ્યો ફિલ્મની જેમ ફરી રહ્યા હતા। તેનું મન 2 દિવસ પાછા ચાલ્યું ગયું। નિશિતા તો જાણે છે કે મને કોઈ કપડાં પહેરવાનું પસંદ નથી। તેને ખૂબ નખરા સાથે આ વાત કરી અને તે કરતી પણ કેમ નહીં। તે તેના માતા પિતાની એકમાત્ર પુત્રી હતી અને અમેરિકા જેવા દેશમાં રહેતી હતી। તે અહીં થોડા દિવસો માટે ફરવા કરવા આવી હતી। તે ગ્રીન કાર્ડ ધારક હતી। તેના પિતા ગ્રીન કાર્ડ ધારક હતા, પરંતુ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા જે ભારતીય દૂતાવાસમાંથી જ પૂર્ણ થઈ શકે છે। તેથી તેને ભારત આવવાની ફરજ પડી, નહીંતર તે અમેરિકામાં જ રહેતા ભારત જેવા શહેરમાં આવવાનું પસંદ નહોતી કરતી। પરંતુ તેને ખબર ન હતી કે તે હવે કયા જાનવર પાસે જવાની છે। નિશિતા, જેણે પેન્ટ શર્ટ પહેર્યો હતો, ત્યારે તે કપડાં આપતા કહેવા લાગી, તેને કેમ પહેરી શકતી નથી। મારા કપડામાં શું કાંટા છે? આ મને સમ્રાટે ભેટ આપી હતી અને તમે જાણો છો મેં તે 2 વાર પહેર્યા છે, પરંતુ મને આનંદ મળ્યો નથી। મને લાગે છે કે તે તમારા પર સારું દેખાશે। તેણે કહ્યું, યાર, હું આવા કપડાં પહેરતી નથી। તમે જાણો છો કે મને ફક્ત પશ્ચિમી કપડાં ગમે છે। તે સમયે તેને લાંબી ટી શર્ટ અને પેન્ટ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી। પ્રકૃતિએ તેને ખૂબ સુંદર બનાવી હતી। તે કોઈ પરીથી ઓછી નહોતી। જ્યારે એક જાનવરના હાથમાં જવાની હતી। જ્યારે નિશિતાએ તેને કહ્યું, યાર, પશ્ચિમી કપડાં તો તું હંમેશા પહેરે છે,
આજે પૂર્વીય કપડાં પહેરવીને જો તું ખૂબ સુંદર લાગીશ. કૃપા કરીને મારી જાન પહેરી લેને, પછી તારે જવાનું જ છે. જ્યારે નિશિતાએ આ થોડું ઉદાસી સાથે કહ્યું ત્યારે ઈશાએ હામાં માથું હલાવી. તે થોડી નિર્દોષ હતી. પોતાના કારણે દુઃખમાં કોઈને જોઈ શકતી નહીં. નિશિતાની આંખોમાં થોડી નમી જોઈને તે ઓગળી ગઈ. જ્યારે નિશિતા દિલમાં તેની ચાલાકી પર હસતી હતી. જો તેણે આ કર્યું ના હોત તો તે બંનેને બજારમાં જવાની ફરજ પડી હોત અને ઘરમાં આટલી તૈયારીઓ કરવી હતી જેના કારણે તે બહાર ખરીદી કરી શકતી ન હતી. સમય પસાર થયો. નિશિતા તો પાગલ થઈ ગઈ હોત. તે આજે આ દિવસને યાદગાર રીતે જીવવા માંગતી હતી કારણ કે આજે તેનો જન્મદિવસ હતો જે તે મોટા પાયે મનાવવા માંગતી હતી. સમ્રાટે એમ પણ કહ્યું હતું કે તે તેને એક મસ્ત ગિફ્ટ આપશે. તે ઈચ્છતી હતી કે તેના મંગેતરની ભેટ આખી દુનિયા જોવે. આ વિચારસરણી સાથે આખું ઘર તેને ગુલાબની પાંખડીઓથી સજાવ્યું હતું. તેણે પોતે લેક મેક્સી પહેરી હતી જેમાં તે કયામત કરતાં ઓછી દેખાતી ન હતી. સમય તેની ગતિમાંથી પસાર થઈ રહ્યો હતો અને મહેમાનો પાર્ટીમાં આવવા લાગ્યા હતા. ના કરતાં આયશાએ સલવાર કમીજ પહેર્યા હતા જેમાં તે ખરેખર ચંદ્રનો ટુકડો દેખાતી હતી. જે પણ તેને જોઈ રહ્યું હતું તે પણ તે જ કહેતું હતું કે આજની ઈશા લઈ ગઈ પણ નિશિતા અંદરથી તેની સુંદરતાથી સળગી રહી. પરંતુ અત્યારે તેને તેના અભિવ્યક્તિઓ છુપાવ્યા. નિશિતા અમેરિકામાં રહેતી હતી પરંતુ તે ઠંડા મિજાજની ન હતી પણ તે ખૂબ જ નરમ પ્રકારની છોકરી હતી. જો કોઈ જોરથી અવાજ કરતું તો તે ડરી જતી અને તેના આંખોમાં પાણી લાવી દેતી. તેનું હૃદય ખૂબ નાનું હતું. કદાચ તેના માતા પિતાને પ્રિય હોવાને કારણે તે ખૂબ જ નિર્દોષ લાગતી હતી. રાત્રે 12 વાગ્યે હવામાં અવાજ આવ્યો. આતિશબાજી થઈ. ઢોલ વગાડવામાં આવ્યો. પરિવારના બધા લોકો હાજર હતા. જ્યારે ઈશા પણ નિશિતા તરફ જોઈ રહી હતી અને હસી રહી હતી. હજુ થોડો સમય પસાર થયો હતો કે અચાનક કોઈએ તેને પાછળથી તેના હાથમાં પકડી અને તેના ગાલ પર તેના હોઠ મૂક્યા અને ધીમા અવાજમાં કહ્યું, મને અપેક્ષા ન હતી મારી જાન, તમે મારી આપેલી ભેટ પહેરશો. જ્યારે ઈશાનું આખું શરીર ધ્રુજી ઉઠ્યું. અમેરિકા જેવા દેશમાં રહ્યા છતાં પરંતુ આજ સુધી તેને કોઈ પણ પુરુષને નજીક આવવાની મંજૂરી આપી ન હતી. અચાનક તે આઝાદ થઈ ગઈ અને વિચાર કર્યા વિના તેનો નાજુક હાથ હવામાં ઊંચો કર્યો અને થપ્પણ આપી દીધી. ઈશાનો નાજુક હાથ સમ્રાટ ઠાકોરના ચહેરા પર પડ્યો હતો. જ્યારે તે હેરાનીથી ઈશાને જોઈ રહ્યો હતો. ચારે બાજુ એક વિચિત્ર ઠંડક ફેલાઈ ગઈ. બધા તેમની તરફ વળ્યા. સંગીત શાંત થઈ ગયું. ફટાકડા પણ બંધ થઈ ગયા. દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત આંખોથી સમ્રાટ તરફ જોઈ રહ્યા હતા. પછી અચાનક નિશિતા બધી વસ્તુઓ છોડી અને સમ્રાટ તરફ આવી અને ઈશાને જોતા બોલી, આ શું છે ઈશા? તે સમ્રાટને થપ્પડ કેમ મારી? તું જાણતી નથી આ કોણ છે? જ્યારે ઈશા ગભરાતા પાછળ હતી તેની આંખોમાં આંસુ તરવા લાગી. આખું શરીર કંપવા લાગ્યું. ત્યાં નિર્દોષ છોકરી આટલા લોકો સામે ગભરાઈ ગઈ અને નિશિતાનો ગુસ્સો તેની હત્યા કરી રહ્યું હતું. તે ગભરાતા બોલી, નિશિતા તેને મને ગળે લગાડી અને આગળ પછી તે કંઈ પણ બોલી શકી નહીં. શરમના કારણે તેના ગાલ લાલ થઈ ગયા. જ્યારે સમ્રાટે તેને તરસતી લોહીની આંખોથી જોઈ રહ્યું હતું. તેનું બસ ચાલતું ન હતું. નહીં તો તે સામે ઊભેલી છોકરીનું ગળું દબાવીને આ દુનિયાથી તેનું નામ દૂર કરી નાખે. તેમને સમ્રાટ પર હાથ ઊંચો કર્યો હતો જે કેટલીક મિલકતોનો એકમાત્ર વારસદાર હતો. લોકો આદર સાથે તેની સામે ઝૂકતા હતા. આજે તે સમ્રાટ ઠાકુર પર હાથ ઉપાડવામાં આવ્યો હતો. તે નિશિતાને દૂર કરી જતો હતો અને જેવો તે કારમાં બેસવા ગયો તો નિશિતા તેના રસ્તામાં આવી ગઈ અને તેના ગળે લગાડતા બોલી, પ્લીઝ જાન, માફ કરી દો. તે જાણતી નહોતી કે તમે કોણ છો અને તેને થયું કે કોઈ તેની સાથે જબરદસ્તી કરી રહ્યું છે. હું તેના વતી માફી માંગુ છું. પરંતુ અચાનક તેની આંખોમાં શેતાનની ચમક આવી ગઈ. એક શેતાની સ્મિતે
તેના ચહેરા પર નૃત્ય કરવાનું શરૂ કર્યું. હવે તેના મનમાં શું ચાલી રહ્યું હતું તે નિશિતા સમજી શકી નહીં. અચાનક તેને તેનો હાથ તેની કમરમાં મૂક્યો અને નિશિતા સાથે આગળ ચાલ્યો ગયો. તેના ગાર્ડ્સ તેને જોઈને આશ્ચર્યચકિત થયા. તે સમજ્યા હતા કે તે અહીં એક ક્ષણ પણ અટકશે નહીં. પરંતુ તેના અચાનક રોકાણથી બધાને આશ્ચર્ય થયું. નિશિતાની મા અને પિતા બંને અસ્વસ્થ થઈ ગયા હતા. પરંતુ તેને આવતા જોઈને સ્મિત કર્યું. પાર્ટી જોરથી શરૂ થઈ. જ્યારે ઈશા તેના આંસુ રોકતી અંદર આવી, તેને રડવાનું મન થયું. તે તેના મા અને પિતાને યાદ કરતી હતી. તે જાણતી હતી કે જો તે અહીં હોત તો કોઈ તેને આવી આંખોથી પકડત નહીં. તે રડતા રૂમમાં બેસી ગઈ. રાત ધીમે ધીમે પસાર થઈ ગઈ, પણ તે જાણતી ન હતી કે બીજા દિવસે સવારે તેના સાથે કેટલું ખરાબ થવાનું છે. તેની સાથે શું થવાનું છે, તે કયા રાક્ષસની કેદમાં જઈ રહી છે. ત્યારે તો નિર્દોષ છોકરી રડતી રડતી સૂઈ ગઈ. બીજા દિવસની સવાર તેની માટે બિલકુલ સારી નહોતી. નિશિતા પહોંચતાની સાથે તેના પર ગુસ્સે થવા લાગી કે તારી હિંમત કેમ થઈ મારા ભાવિ પતિ પર હાથ ઉપાડવાની, અને અમારી સામે વધુ પવિત્ર બનવાની જરૂર નથી. દરેક વ્યક્તિ જાણે છે કે અમેરિકામાં રહેતા લોકો કેવા હોય છે. હું બધું જાણું છું. તમે ઘણા છોકરાઓ સાથે રાત રંગીન કરી હશે અને અહીં આવી પવિત્ર બનવાનો પ્રયાસ કરી રહ્યા છો. જ્યારે ઈશા આવી વાતો સાંભળીને તૂટી પડી, પરંતુ તરત જ તેની આંખોને ભેદને પાછળ ધકેલી ગુસ્સામાં બૂમ પાડી, નિશિતા બસ કરો. આવી બકવાસ કોઈ પણ સહન કરી શકતું નથી. તમારા ભાવિ પતિએ તેની મર્યાદાને પાર કરી મને ગળે લગાવી ન હતી, પરંતુ તેણે મારા ગાલ પર કિસ પણ કરી હતી, અને હું આવી છોકરી નથી. તમારા ભાવિ પતિએ મારી સાથે બહુ ખરાબ કૃત્ય કર્યું હતું અને મેં તેને જવાબ આપ્યો. જ્યારે નિશિતા નફરત સાથે બોલી, ઈશા, જો તને તમારી શુદ્ધતા પર આટલો ગર્વ છે તો તમે મારા ઘરમાંથી જઈ શકો છો. હું આવી જ છું અને આવા લોકો સાથે મારો સંબંધ છે. હું મારા ભાવિ પતિ વિશે નહીં સાંભળું, ના મારા વિશે કંઈક સાંભળીશ. જ્યારે ઈશાએ તડપતા કહ્યું, આ તારું ઘર નથી નિશિતા, આ ઘર મારા પિતાનું પણ છે. જો તને યાદ હોય તો હું મારા પિતાના ભાગમાં છું ને મારું કામ કરીને અહીંથી જઈશ. તે એક ડરતી છોકરી હતી, પરંતુ જ્યારે વાત ઇજ્જત પર આવે ત્યારે તે કોઈને માફ કરતી નહોતી, અને તેણે નિશિતાને બિલકુલ બક્ષી નહોતી. નિશિતા ત્યાંથી તેનું નાનું મોં કરી ચાલી ગઈ, અને જ્યારે ઈશાએ પાછળ આંસુઓ વહાવા લાગી. તે થોડા દિવસો માટે અહીં આવી હતી અને નિશિતા તેને કેટલીક વસ્તુ સંભળાવતી હતી. જો તેણીએ તેને થપ્પડ મારી હોત તો તેને માફી માંગવા માટે પ્રેમથી કહ્યું હોત. તેણે માફી માંગી લીધી હોત, પરંતુ જે રીતે તેને કહેવામાં આવ્યું હતું, તેણે નક્કી કરી લીધું હતું કે તે મરી જશે પણ માફી નહીં માંગે. અહીં તે તેના પિતાના કેટલાક કાગળો લેવા માટે આવી હતી, જેમાં ભારતની મોહર લાગેલી હતી. તેથી તેને અમેરિકાથી ભારત આવવાની ફરજ પડી હતી, પરંતુ અહીં આવીને તેને અફસોસ થયો. તેને આજે તેના બધા કામ પૂર્ણ કરવાનું વિચાર્યું અને આવતીકાલની ફ્લાઇટથી અમેરિકા જવાનું નક્કી કર્યું. તે એક ક્ષણ પણ એવી જગ્યાએ રહેવા માંગતી ન હતી જ્યાં તેનું સન્માન ખરાબ થાય, પરંતુ તે જાણતી નહોતી કે આજે તેનું બહાર નીકળવું કેટલું ખતરનાક છે. તેણે તેના મનપસંદ કપડાં પહેર્યા અને તરત જ બહાર આવી. ડ્રાઈવર પહેલેથી જ તેની રાહ જોતો હતો. તે અમેરિકાની હતી, પરંતુ તે ખૂબ સારા મૂલ્યોવાળી છોકરી હતી. તેના માટે દરવાજો ખોલ્યો અને તે શાંતિથી અંદર બેઠી. કાર ચાલુ થઈ ગઈ. હજુ થોડો સમય થયો હતો કે 3 વાહનો તેની કારની સામે આવ્યા, અને તેમાંથી બહાર આવતા ગાર્ડને જોઈને ડ્રાઈવરના હાથ અને પગ ધ્રુજવા લાગ્યા. ડરને કારણે તેનો મોબાઈલ તેના હાથમાંથી સરકી ગયો અને કારમાં પડી ગયો. તે અચાનક કંપવા લાગ્યો. તે ગાર્ડ પાછળનો દરવાજો ખોલ્યો અને કંઈ પણ સમજવાની તક આપ્યા વિના પહેલાં ડ્રાઈવરના માથા પર ફટકો માર્યો, અને તેને કંઈ સમજવાની તક આપ્યા વિના ઈશાના મોં પર કાપડ મૂકવામાં આવ્યું, જેના કારણે તે પણ બેહોશ થઈ ગઈ હતી. અને
જ્યારે તેને હોશ આવ્યો ત્યારે કોઈ તેને અંદર લઈ જતું હતું. તેણે કાળજીપૂર્વક એક ચિત્ર તરફ જોયું અને તે ચિત્ર જોતાં તે સમજી ગઈ કે તે ઘણી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. સામે દિવાલ પર સમ્રાટ ઠાકોરનું એક મોટું ચિત્ર હતું જે ખૂબ જ સુંદર હતું. તે વ્યક્તિ ખૂબ જ સુંદર હતું. તેને તરત જ અંધારાવાળા ઓરડામાં ફેંકી દેવામાં આવ્યું. શિયાળાની મોસમ શરૂ થઈ ગઈ હતી. તે ઠંડી રાત દરમિયાન ઠંડા ફ્લોર પર બેઠી હતી. તે અચાનક વર્તમાનમાં પાછી ફરી. જ્યારે 2-3 મહિલાઓ ઓરડામાં પ્રવેશી તેમને જોઈને એક મહિલા તેની પાસે આવી અને ગુસ્સે થઈને કહ્યું, સર તને તેના રૂમમાં બોલાવે છે. ત્યારે ઈશાએ તેના હાથ જોડી દીધા અને કહ્યું, મને માફ કરો. તમારી પાસે મારા જેવી પુત્રી હશે. તેમના માટે મને અહીંથી દૂર મોકલો. હું હંમેશા તમારી આભારી રહીશ. હું બહાર ગયા પછી વચન આપું છું, મારા પિતા અમેરિકામાં ખૂબ અમીર વ્યક્તિ છે. તે તમારી ખૂબ મદદ કરશે. આ સાંભળીને બંને મહિલાઓ એકબીજાને જોયા પછી ઈશાની મજાક ઉડાવતી વખતે હસી પડી. બોલી, અમને બધું શીખવાની જરૂર નથી. અમારા સાહેબ અમને ઘણું આપે છે. અમે તેના ખૂબ વફાદાર છીએ. તમારા જેવી છોકરીઓના નહીં. જ્યારે ઈશા તેની જગ્યાએથી ઊભી ન થઈ તો પછી એક મહિલાએ તેને પકડી અને તેને ઊભી કરી. ઠંડીને કારણે તેનું શરીર ધ્રુજતું હતું અને ભય પણ તેના પર પ્રભુત્વ ધરાવતો. બંને મહિલાઓ સમ્રાટના ઓરડાની નજીક આવીને તેને છોડી દીધી. ઈશાને તેનું શરીર નકામું લાગ્યું. એક ભૂલથી તેનું આખું જીવન બરબાદ થઈ ગયું. તે સતત તેના ભગવાનને પ્રાર્થના કરતી હતી. કદાચ તેની પ્રાર્થના સ્વીકારવામાં આવી હતી કારણ કે સમ્રાટ અચાનક ઉતાવળમાં બહાર આવ્યો. તે મહિલાઓને જોતાં કહ્યું કે મારા મિત્રોનો અકસ્માત થયો છે. મારે જવું પડશે. આ છોકરીને પાછા ઓરડામાં છોડી દો અને દિવસમાં એકવાર ખોરાક આપો. આટલું કહી તે ચાલ્યો ગયો. બીજી સ્ત્રી ઈશાને જોતાં બોલી, કદાચ આજે તમારી પ્રાર્થનાઓ રંગ લાવી. આજે તમે બચી ગયા છો. પરંતુ સમ્રાટ સાહેબ સામાન્ય માણસ નથી. તે ગામના સરદારનો પુત્ર છે. સમ્રાટ ઠાકુર, જેનું નામ લેતા લોકો ડરે છે. આ કહીને તેને હસવાનું શરૂ કર્યું. જ્યારે ઈશા તેના હૃદયમાં તેના ભગવાનનો આભાર માનતી હતી કે તે આજે કેટલી મોટી સમસ્યાથી બચી ગઈ છે. પછી તેને ઓરડામાં લાવવામાં આવ્યું અને મહિલાઓએ બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. તે ખૂબ જ ઝડપથી ઊભી થઈ અને તરત જ બાથરૂમ તરફ ગઈ. જ્યારે તેણે ઝડપથી તેના ચહેરા પર ઠંડુ પાણી લગાવ્યું ત્યારે તેનું શરીર ખીલી ઉઠ્યું. પછી તે બહાર આવી અને ઠંડા ફ્લોર પર બેસી ગઈ. તેની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. તે તેના ભગવાનને બોલી, હે મારા ભગવાન, તમે મારી દરેક ભૂલથી વાકેફ છો. તમે જાણો છો કે આજ દિન સુધી મેં કોઈના હૃદયને નુકસાન પહોંચાડ્યું નથી. પરંતુ જો મેં અજાણતા ભૂલ કરી છે તો મને માફ કરો અને મારા માતા પિતા પાસે લઈ જાઓ. મને આ પ્રાણીથી મુક્ત કરો. પછી તે લાંબા સમય સુધી પ્રાર્થના કરતી રહી અને સમય તેની ગતિમાંથી પસાર થઈ રહ્યો હતો. 2 દિવસ સમ્રાટને ગયાને થયા હતા અને આ 2 દિવસમાં 2 વખત તેને ખોરાક મળી આવ્યું જે તેને પેટ ભરીને ખાધો અને થોડો છુપાવી પણ દીધો, જેના કારણે તેને સારું લાગ્યું. પરંતુ તે જાણતી નહોતી કે આજે તે સમ્રાટનું કયું સ્વરૂપ જોવા જઈ રહી છે. રાતનો બીજો પહોર શરૂ થઈ ગયો હતો. શિયાળાની રાત બધાને ખલેલ પહોંચાડતી હતી. તે થાકી ગયો. તે આરામ કરવા જતો હતો. પરંતુ અચાનક તેને તે ઓરડાની નજર પકડી જ્યાં ઈશા હાજર હતી. અચાનક સમ્રાટ ઓરડા તરફ વળ્યું. તેને ખબર નહોતી કે આજે તેનાથી કંઈ ભૂલ થવાની છે. આજે તે કયા રસ્તાનો પ્રવાસી બનશે. તે જ્યારે ઓરડામાં પ્રવેશ્યો ત્યારે તેની નજર ઈશા પર ગઈ. તેના લાંબા વાળ જમીન પર પડતા હતા. તેનો નિર્દોષ ચહેરો સ્પષ્ટ દેખાતો હતો, જે ઠંડીના કારણે લાલ થઈ રહ્યો હતો. તે કોઈ પરી લાગતી હતી. ચાલતા તે તેની પાસે આવ્યો. તેને તે મારવા માંગતો હતો. પરંતુ અચાનક તેની આંખો તેના ચહેરા પર ગઈ તો તેની આંખો બદલાવા લાગી. તે તેની નજીક બેઠો અને ઘણા સમય સુધી તેના ચહેરા તરફ જોતો રહ્યો. તેના હોઠ એકબીજા સાથે જોડાયેલ હતા.
તેની આંખો ઠંડીના કારણે ધ્રુજતી હતી. એવું લાગતું હતું કે તે ખૂબ ઠંડી અનુભવે છે. પરંતુ ખબર નહીં અચાનક તેને શું થયું. તેણે પોતાનું જેકેટ ઉતારીને તેના પર નાખ્યું. આજે પહેલીવાર કોઈ છોકરીને જોયા પછી તેનું હૃદય ધડક્યું હતું. તેણે નિશિતા સાથે સગાઈ કરી હતી અને ખૂબ જ ટૂંક સમયમાં તેનો હેતુ લગ્ન કરવાનો હતો. પરંતુ આજ સુધી તે સોનુ સાથે આવું મહેસૂસ કરી શક્યો ન હતો જે ઈશા સાથે કરતો હતો. ઈશા ઘણા દિવસોથી તેના ઘરમાં હતી અને નિશિતા દ્વારા તેને ખબર પડી કે તેના પિતા ભારત આવી અને તેને શોધી રહ્યા છે. પરંતુ તે એટલો અજીર્ણ હતો કે કોઈને પણ તેના પર શંકા ન હતી. તેની આંખો બદલાતી હતી. અચાનક તેણે પોતાનો હાથ લંબાવ્યો અને તેને તેના ગુલાબી ગાલ પર મૂક્યો અને તેના ગાલને સ્પર્શ કર્યું. અચાનક તે ફળી અને હવે તેનું લક્ષ્ય તેની સુંદર ગરદન પર હતી. પણ તેના શરીર પર કોઈની નજર પડતા ઈશા ઉઠી ગઈ અને તેનાથી દૂર ચાલી ગઈ અને બોલી, તમે મારી સાથે શું કરવા જઈ રહ્યા હતા? તો સમ્રાટે ગુસ્સા સાથે કહ્યું, હું જે પણ કરી રહ્યો છું, લાવો મારું જેકેટ. જેકેટ તેને તેના શરીરમાંથી ખેંચીને કહ્યું. ઈશા તેનું જેકેટ તેના શરીર પર જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તે ઊભો થયો અને ઓરડો છોડી દીધો. તેની ઉતાવળ પર તેની પીઠ જોઈને આશ્ચર્ય થયું. તે વિચારતી હતી શું તેને ઠંડીથી બચવા માટે તેણે પોતાનું જેકેટ આપ્યું. પણ આ માણસ તેના માટે સક્ષમ ન હતો. જાણે તેનું જીવન બરબાદ કર્યું. પણ ખબર નહીં આજે ઈશાના દિલમાં બીજી પણ વાત આવવા લાગી હતી. એકબીજાની હાજરી બંને માટે હળવી થઈ રહી હતી. તે હજુ તેના હૃદયને ઇનકાર કરી રહી હતી કે અચાનક એક મહિલા તેના હાથમાં ચાદર લઈ આવી. નોકરાણીએ કહ્યું, સરે કહ્યું છે કે તમે આ ચાદર પર સૂવો અને આ બીજી ચાદર હંમેશા ઓઢીને રાખો. આટલું કહી તે સ્ત્રી ચાલી ગઈ. સ્ત્રી અને ઈશા લાંબા સમય સુધી બેઠી અને વિચારવા લાગી શું આ પ્રાણી તેની ફિકર કરતો હતો? રાત ધીરે ધીરે સમાપ્ત થઈ. બીજા દિવસે સવારે વધુ આશ્ચર્યજનક થયું. સવારે તેના માટે એક શાનદાર નાસ્તો ગોઠવવામાં આવ્યો. નોકરાણી સાથે તેના રૂમમાં થાળી મોકલવામાં આવી હતી. જે જોઈને ઈશાને આશ્ચર્ય થયું હતું. તે નોકરાણીએ કહ્યું કે સમ્રાટ સરે કહ્યું છે કે તમારે પેટ ભરીને નાસ્તો કરવો પડશે. તમારું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે બગડતું રહે છે. તમારે તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખવી પડશે. જ્યારે તેનું હૃદય એક વિચિત્ર સ્થિતિમાં હતું કે તે વ્યક્તિ તેની આટલી ફિકર કેમ કરે છે? રાત્રે શું બન્યું હતું? તેણે શાંતિથી નાસ્તો કર્યો. ન જાણતા તેની રાહ જોતા બેઠી. તે જાણતી હતી કે તે જે રસ્તાની પાછળ જવાનો પ્રયત્ન કરી રહી છે તે કાંટાથી ભરેલો છે. કારણ કે સમ્રાટ ઠાકોર બીજા કોઈનું ભાગ્ય હતું. સમય ધીરે ધીરે પસાર થયું. તેને તે ઓરડામાંથી સ્વતંત્રતા મારી તે ઓરડામાંથી બહાર આવી શકતી હતી. તે ટેબલ પર બેસી ખોરાક ખાતી હતી. તે હવેલીમાં ફરતી હતી. સમ્રાટ ઠાકોરે તેને સ્વતંત્રતા આપી હતી. ધીરે ધીરે તેને તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. વાત કરવામાં ગુસ્સો બતાવતો હતો. નાક બગાડી રાખતો, પરંતુ અજાણતા તેની ફિકર કરતો. તેનો ચહેરો ધીરે ધીરે ખીલવા લાગ્યો. તે અજાણતા તે વ્યક્તિ દિલમાં બસાવી ચૂકી હતી અને તે જાણતી હતી કે તે જે કરી રહી છે તે ખૂબ જોખમી છે. સમયનું કામ છે પસાર થવું અને તે તેની ગતિથી પસાર થઈ રહ્યો હતો. આજે તેને સમ્રાટ ઠાકોરની હવેલીમાં 1 મહિનો વિતાવ્યો હતો અને 1 મહિનામાં તેને 1 અઠવાડિયા માટે તકલીફ મળી હતી અને તે પછી તેનું જીવન સરળ બન્યું હતું. તેને સ્વતંત્રતા મળી હતી. તે રાણીની જેમ કે હવેલીમાં ફરતી હતી. તેને એવું લાગતું હતું કે તે તેની હવેલી છે. આજે તે તેના હાથથી સમ્રાટ માટે ખોરાક રાંધ્યો હતો અને આજે તે તેના હૃદયની સ્થિતિ તેને કહેવા માંગતી હતી. પણ તે જાણતી નહોતી કે આજે તેની સામે શું આવશે. તે કેવી રીતે તૂટવાની હતી. તે પછી તેનો ભગવાન તેને કેવી રીતે સમેટશે. રાતમાં તેનું સંપૂર્ણ વ્યવસ્થા કરી દીધી. 1 મહિનામાં બધા સેવકો તેમના ગુલામ બની ગયા. હૃદયથી દરેક વ્યક્તિએ તેને તેની માલકીન તરીકે સ્વીકારી લીધી હતી.
પરંતુ આજે દરેક પર કયામત તૂટવાની હતી. સમય ધીમે ધીમે પસાર થઈ રહ્યો હતો. તેને ફૂલોની પાંખડીઓથી ડાઇનિંગ ટેબલને શણગાર્યું. ગુલાબનું ફૂલ પણ તૈયાર રાખ્યું હતું, કારણ કે આજે તે સમ્રાટને પ્રપોઝ કરવા માંગતી હતી. પરંતુ આજે બધું બરબાદ થવાનું હતું. આજે ઈશા બરબાદ થવાની હતી. આજે તેનું ઉલઝવાનું હતું. રાત્રે 12 વાગ્યા સમ્રાટની કાર હવેલી પાસે અટકી ગઈ અને જ્યારથી તે તેની રાહ જોતી તરત જ દરવાજાની નજીક આવી. પરંતુ સમ્રાટને કારમાંથી નીચે ઉતરતા જોઈને તેનું હૃદય તૂટી ગયું. તેની કારમાં એક ટૂંકા કપડાં પહેરેલી છોકરી હતી, જે ખૂબ જ સમ્રાટની નજીક હતી. ત્યારે તેની આંખો સામે દૃશ્ય ફરવા લાગ્યું, જ્યારે તેને બધા વચ્ચે તેના ગાલ પર કિસ કરી હતી. હવે ઈશા વિચારવા લાગી, તેણે આ છોકરી સાથે રાત પસાર કરી છે. તેને આ વિચાર મારી રહ્યો હતો. તેના ડગમગતા પગલાઓ કહેવા માટે પૂરતા હતા કે સમ્રાટ ઠાકોર દારૂ પીને આવ્યો હતો. તે તરત જ દરવાજા પાછળ છુપાઈ ગઈ. જ્યારે ટૂંકા કપડાવાળી છોકરી તેને પકડી અંદર આવી ને નોકરને આપી ચાલી ગઈ. તેને જતાં તે પણ શાંતિથી તેના રૂમમાં આવી. નોકરોને પણ આ દૃશ્ય ખૂબ જ આશ્ચર્યજનક લાગ્યું. તેની આંખોમાંનું ભેદ દરેકના દિલને ઉદાસ કરી રહ્યું હતું. 1 મહિનામાં તેણે આ વ્યક્તિને પોતાનું માની લીધું હતું, પરંતુ આજે તે માણસે તેને તેની સ્થિતિની યાદ અપાવી હતી કે તે ફક્ત એક કેદ કરેલી છોકરી છે, જેની સાથે તે પોતાનો બદલો પૂરો કરે છે. તે તેના સન્માનને બરબાદ કરી રહ્યો છે. જ્યારે તેને મુશ્કેલીમાં જોતા બારીમાંથી ડોકિયું કરનાર ચંદ્ર પણ હતાશ થઈ ગયું અને તરત જ વાદળોમાં છુપાઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે સમ્રાટ હોશમાં આવ્યો, ત્યારે તે કપડાં બદલીને પહેલાં ટેબલ પર આવ્યો, કારણ કે તે જાણતો હતો કે ઈશા વહેલી સવારે નાસ્તો કરે છે અને તે હંમેશા તેની સાથે નાસ્તો કરવાનો વ્યસની હતો. તે આખો દિવસ વ્યસ્ત રહેતો અને રાત્રે આ ઢીંગલી ઝડપથી સૂઈ જતી. પરંતુ જ્યારે તે નાસ્તાની ટેબલ પર પહોંચ્યો તો ત્યાંનું આખું દૃશ્ય જોઈને તે એક ક્ષણમાં સમજી ગયો કે આ કોણે તૈયાર કર્યું અને શા માટે. તે ક્ષણ માટે આશ્ચર્યચકિત થયો. તેનું હૃદય વિચિત્ર રીતે ધડક્યું. તેને નોકરને બોલાવ્યો અને આખી વાત પૂછી. તેની આંખો નમતી ગઈ હતી. શું ઈશા ગેરસમજનો શિકાર બની? શું તે તેના વિશે ખોટું વિચારવા લાગી? આ વાત તેને રૂવાણા ઊભા કરી. તે તરત જ રૂમમાં ગયો અને જમીન પર પડેલો તેનો પ્રેમ જોઈને તે તડપી ઉઠી. ઈશાની હાલત ખરાબ હતી. વાળ વિખરાયેલા હતા. તે હજુ એક જ વાત બોલતી હતી કે નહીં, આ સાચું નથી, આવું ન હોય. આ જોતાં તરત જ સમ્રાટે તેને ગળે લગાવી અને માથે કિસ કરતા બોલ્યો, હા મારી જાન, સાચું નથી. કાલે તે એક પાર્ટીમાં ગયો હતો અને તેના મિત્રોએ તેને તેના ગ્લાસમાં નશાની ગોળી નાખી દીધી, જેના કારણે તે નશામાં બીજી દુનિયામાં ખોવાઈ ગયો અને તેને મૂકવા આવેલી છોકરી સાથે તેનો કોઈ સંબંધ નહોતો. હા, તે ઈશાને કિસ કરતો, તેને ગળે લગાવતો, પણ તે તેનાથી આગળ વધ્યો ન હતો અને 1 મહિનાથી ઘરમાં એક છોકરી ના હોતા તેને ક્યારેય પણ ખોટા ઈરાદાથી તેને હાથ લગાવ્યો ન હતો. હા, એક રાત માટે તેના મગજમાં વિચાર આવ્યો, પણ તેને આગળ પગલું ભર્યું નહીં. કુદરતી રીતે તેને તેના ભગવાને બચાવી લીધો. રડવાને કારણે ઈશાને તાવ આવી ગયો હતો. તે 2 દિવસ સુધી તાવમાં તડપતી રહી અને જ્યારે તેને હોશ આવ્યો ત્યારે સમ્રાટ પૂરી તૈયારી સાથે તેને પ્રપોઝ કર્યું. જ્યારે તે રડતા ફક્ત એક વાત બોલી, તમે મારા નહીં પણ નિશિતાના છો અને તમે નિશિતાના પણ નથી પણ ઘણી છોકરીઓના છો. સમ્રાટે તેની વાત સાંભળી ગુસ્સો ન કર્યો, કારણ કે તે જાણતો હતો કે ઈશા ખૂબ સંવેદનશીલ છોકરી છે. તે આ વાતોથી દૂર રહે છે. તેથી ગુસ્સો કર્યા વિના અને તેની વાતનું ખરાબ લગાડ્યા વિના તેનું આખું સત્ય સામે રાખી દીધું અને સબૂત પણ દેખાડ્યું. રાતના પાર્ટીના વિડીયોમાં સ્પષ્ટ હતું કે તેના મિત્રોએ તેના ગ્લાસમાં નશાની ગોળી નાખી હતી. આ જોઈ ઈશાને તેના વિચાર પર અફસોસ થયો અને તેણે
પોતાના પ્લાન મુજબ તેના ઘૂંટણ પર બેસી સમ્રાટને પ્રપોઝ કર્યું. જ્યારે તેને પૂરા દિલથી ઈશાને કબૂલ કરી અને તેના જીવનમાં સામેલ કરી. જ્યારે ઈશાએ આખી વાત પર પડદો રાખી તેના પિતાને કહ્યું કે તે કોઈને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. તેના માતા પિતા ખૂબ નારાજ થયા, પણ તેની ખુશીમાં સામેલ થઈ નિશિતાએ તેના પર ખૂબ ખરાબ આરોપ લગાવ્યો. પણ કહેવાય છે કે જેના નસીબમાં લખેલું છે, કાયનાતનું ગમે તે માણસ તેની સાથે જોડાઈ જાય, પણ ઉપર બેઠેલો ભગવાન પહેલાં જ તેની કિસ્મત લખી ચૂક્યા હોય. અને આજે ઈશા અને સમ્રાટ ઠાકોર સાથે થયું હોય છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.